આંખોમાં ડોક્ટર બનવાનું સપનું અને કાળજામાં વિદેશ જવાનો ઉમંગ. પણ કોને ખબર હતી કે જ્યોર્જિયાની એ ધરતી અમદાવાદના ધ્વનિત માટે મુશ્કેલીનો પહાડ બની જશે. છેલ્લા 9 દિવસથી એક પરિવાર પોતાના વહાલસોયા દીકરાના એક ફોનની રાહ જોઈને આંસુ વહાવી રહ્યો છે અને કહી રહ્યો છે, અમને અમારો દીકરો પાછો અપાવો. ડોક્ટર બનવાનું સપનું અધૂરું. જ્યોર્જિયામાં ગુમ થયો વહાલસોયો ધ્વનિત. 9 દિવસથી દીકરાના કોઈ સગડ નથી. વિદેશની ધરતી પર ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમદાવાદનું એક આશાસ્પદ યુવક ધ્વનિત રાજદીપ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના આંખોમાં સજાવી અને યુરોપના જ્યોર્જિયા દેશમાં MBBSનો અભ્યાસ કરવા ગયો હતો. છેલ્લા 9 દિવસથી તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો. ધ્વનિતની તેના પરિવાર સાથે 9 દિવસ પહેલા વાત થઈ હતી અને ત્યાર પછીથી તેનો ફોન બંધ છે અને તેના કોઈ સગડ નથી. MBBSનો અભ્યાસ કરવા માટે થઈને યુરોપ જ્યોર્જિયા ગયેલો હતો. થોડાક 14 તારીખ પછી મારી પાસે એનો કોન્ટેક્ટ જ નથી થતો. શું થયું છે એ ત્યાંની સરકાર અમને જણાવતી નથી. જ્યોર્જિયાની જે પોલીસ સ્ટેશનથી અમને કોઈ જાણકારી નથી મળેલી. બસ મારી ગુજરાત સરકારને ફક્ત એક જ અપીલ છે કે મને મારા બાળકની જાણકારી મેળવી આપે. એની સાથે કંઈ થઈ રહ્યું હતું? ત્યાં કોઈ બ્લેકમેલ કરતું હતું, કંઈ દબાણ એવું કંઈ હતું? હા, એ એક ફ્લેટમાં રહેતો હતો અને ત્યાંનો જે ઓનર હતો અનિલ કરીને એ મારા બાળકને હેરેસમેન્ટ કરતો હતો. એના પૈસા લઈ લે, એનું ખાવાનું લઈ લે, એને માનસિક ટોર્ચર કરતો હતો. એણે જે પૈસા માંગ્યા એ બધા અમે ચૂકવ્યા છે, છતાં પણ મારો બાળક નથી મળી રહ્યો. મને મારો દીકરો જોઈએ. ગુજરાત સરકારને મારી ફક્ત નમ્ર અપીલ છે, હાથ જોડું છું, મને મારો દીકરો લાવી આપો. પરિવારની આંખોમાં આંસુ અને કાળજામાં ધ્રાસકો. પૈસાની ભૂખે છીનવી લીધી વિદ્યાર્થીની આઝાદી. પરિવારનો આરોપ છે કે ધ્વનિત કોઈ અકસ્માતનો ભોગ નથી બન્યો, પરંતુ તેને જાણી જોઈને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યો છે. જ્યોર્જિયામાં જે પેઇંગ ગેસ્ટમાં ધ્વનિત રહેતો હતો તેના સંચાલકો દ્વારા તેને અસહ્ય ત્રાસ આપવામાં આવતો. ખાસ કરીને અનિલ નામના એક યુવક પર ધ્વનિતને અમાનુષી ત્રાસ આપવાનો ગંભીર આરોપ છે. પરિવારે ધ્વનિતની સલામતી માટે અનિલ નામના આ વ્યક્તિને 3 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય લોભી સંચાલકોની હેરાનગતિ બંધ થઈ ન હતી. ત્યાં રિસન્ટલી મારો બાબો 1 મહિના પહેલા જ એ ફ્લેટમાં ગયો હતો. અનિલે ફ્લેટ લીઝ ઉપર લીધો હતો અને એને એના રૂમમાં રાખ્યો હતો. ત્યાં તો જે પર્સનલ રૂમ હતું એનું $2,000 ભાડું હતું પર મંથ. એણે $6,000 પર મંથ 3 મંથનું એડવાન્સ લીધેલું હતું. ત્યારબાદ એણે એવું કીધું કે 15 દિવસમાં ખાલી કરવાનું કીધું અને 15 દિવસ પછી જે ડિપોઝિટ બી પરત ના આપી અને ત્યારબાદ કે આ દરવાજો તૂટી ગયો છે એન કેન પ્રકરણ એની જોડે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે. જ્યોર્જિયા પોલીસની નિષ્ક્રિયતા. ગુજરાત સરકાર જ એકમાત્ર આશા. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આટલી સંવેદનશીલ ઘટના હોવા છતાં જ્યોર્જિયાની સ્થાનિક પોલીસ તદ્દન નિષ્ક્રિય વલણ અપનાવી રહી છે. 9 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થાનિક તંત્રને ધ્વનિતને શોધવા માટે કોઈ ખાસ કાર્યવાહી હાથ નથી ધરી, જેના કારણે પરિવાર લાચાર અને અસહાય અનુભવી રહ્યો છે. દીકરાના જીવ પર જોખમ હોવાની આશંકા વચ્ચે અમદાવાદના પીડિત પરિવારે હવે અત્યંત આશા સાથે ગુજરાત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર લગાવી છે, જેથી પરિવારનો દીકરો પાછો લાવી શકાય. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, VTV.